સરસ શબ્દ વાપરે ગાડા. સાહેબ દુનિયામાં જો સર્જન કર્યું હોય નવ સર્જન તો બધા ગાડા માણસોએ જ કર્યું છે. કેમ કે સફરજન પડી ત્યારે એને જ વિચારા કે ઉપર કેમ ગયું, ઉપર કેમ ગયું, નીચે કેમ આવ્યું. એ ન્યૂટન ને વિચાર આવે. ગાડો માણસ હતો બીજાને કેમ વિચાર ના આવે? ઉપર કેમ આવ્યું, નીચે આવ્યું. એ ગ્રામ બેલ જ હોય કે તરંગોથી વાત કરી શકે હવાની. ગાડા માણસો સર્જન કર્યું છે. એટલે તો સાહેબે કીધું કે એવા કેટલા ગાડા વિદ્યાર્થીઓ છે કે આમાં જોઈન કરી શકે. શરૂઆત કરીને બહુ અગત્યની વસ્તુ છે. અને જે કંઈ યુનિટી થયા હોય, એ કંઈ સંશોધનો થયા એવા માણસો જે અશક્ય નથી ને એને એવું વિચારે કે આ કેમ નહીં, એ જ કરી શકે. અને પેલો 1992 સ્કેમ, કદાચ કોઈને વેબ સિરીઝ જોઈએ છે હર્ષદ મહેતાની, એકલા બેસી જોવા જેવી છે, પણ જોયા જેવી છે. માણસની શું પરિસ્થિતિ હોય છે, માણસ ક્યાંથી ક્યાં પહોંચે છે, એનો એક સરસ ડાયલોગ છે. યાદ છે કોઈને? વેબ સિરીઝ જોઈ છે 1992 સ્કેમ? કોલેજમાં ભણો છો? ક્યાં ભણો છો તમે? હે, મને આમ આશ્ચર્ય થાય છે તમને કોલેજ સ્ટુડન્ટ તરીકે કહેતો બી, તમને એવું ઉદ્બોધન કરતો પણ મને થોડુંક શરમ આવે છે કે તમે આવું બધું જોતા નથી. સરસ ડાયલોગ છે. जब जेब में मनी हो तो कुंडली में शनि होने से कोई फर्क नहीं पड़ता. पैसा होगा જોઈએ સાહેબ. પૈસા જીવન માટે પૈસા છે. ભલે કોઈ એમ કહેતો કે હાથનો બેન છે, એ કેવા ખાતર હોય સાહેબ? તમને એવું લાગે છે હાથનો બેન છે? હે, ધોઈ નાખવાનું જાય છે અને જીવન એ રીતે જતું રહેશે હાથના બેનની માં. પૈસા જોઈએ સાહેબ, અને પૈસા માટે સંઘર્ષ કરવો પડે. ટકી રહેવા માટે, અસ્તિત્વને ટકી રહેવા માટેની આ વસ્તુ છે. અને આજના જમાનામાં તો તમારા જે શોખ છે, તમારા જે રહેવાના મિજાજ છે, અને મિજાજને પહોંચવા માટેની, શોખને પહોંચવા માટે આ ભરેલું હશે ને તો જ જીવાશે સાહેબ. કોઈ એમ કે હું પૈસા વગર જીવી લઈશ, નાણાં વગર જીવી લઈશ, એ કેવા ખાતર છે? બાવા બની જાય તો એમને પૈસાની જરૂર હોય છે. એવું નથી કે તે મોટા મોટા ધર્મસ્થાનો શું કામ સ્થાપતા હોય છે? ઓકે, સરસ. અને આપણા બધાનો આ સહભાગીદારી છે. એવું નહીં કે મેહુલભાઈ સોનીની આ સાહેબનું છે એટલા માટે નહીં. આ દહેગામ તાલુકા એજ્યુકેશન સોસાયટીની રિસ્પોન્સિબિલિટી છે અને એ આપણે પૂરી કરવાની છે. અને હું તો એ કહું છું કે 30 વિદ્યાર્થીઓ કેવા હશે, નસીબદાર હશે કે જે એમની ફર્સ્ટ બેચ હશે અને આરંભે શુરા હોય